હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લા લેક્ચર સુધી બધી જ ત્રિકોણમિતિય જે બધા જ ત્રિકોણમિતિય નિત્ય સમૂહ હતા એ બધા જ નિત્ય સમૂહ આપણે ભણી લીધા છે. હોપફુલી તમે બધાએ એ યાદ કરી લીધા હશે. જો એ પ્રિપેર ના કર્યા હોય તો પહેલું કામ છે કે તમારે એ બધા જ ત્રિકોણમિતિય નિત્ય સમૂહ યાદ કરવાના છે. એટલે કે કયા કયા જશે પાછું લખતો નથી, પણ તમારે પ્રેક્ટિસ કરીને એને યાદ કરવાના છે અને કેવી રીતે યાદ રાખવાના છે, કેવી રીતે તૈયાર કરવાના છે, એના માટે મેં લાસ્ટ લેક્ચરમાં તમને સજેશન્સ આપ્યા છે. એ પ્રમાણે તૈયારી કરજો, કોઈ જ વાંધો નથી. આજે આપણે જોઈશું કે આ બધા જ નિત્ય સમૂહનો આપણે દાખલાઓમાં ઉપયોગ કરવાનો છે. ઓકે, અને અહીંયા જે દાખલામાં ઉપયોગ કરવાનો છે એમાં જે નિત્ય સમૂહ હતા, નિત્ય સમૂહમાં જે ભાગ પડે છે, એક તો કે સરવાળા બાદબાકી, ખૂણાઓના સરવાળા બાદબાકી માટેના ત્રિકોણમિતિય વિધેયો હતા. એટલે કે cos x plus y, cos x minus y, sin x plus y, sin x minus y, tan x plus y, tan x minus y, cot x plus y, cot x minus y, એ રીતના હતા. ઓકે, એના સિવાય એના પરથી આપણે 2x ના એટલે કે ગુણિત ખૂણાના sin 2x, cos 2x, tan 2x એના સૂત્રો જોયા હતા. એના પરથી 3x ના એટલે sin 3x, cos 3x અને tan 3x એ આપણે સૂત્રો જોયા હતા. આ બધા સૂત્રો યાદ રાખવાના છે. અને અંતે આપણે જોયું હતું કે ત્રિકોણમિતિય વિધેયના સરવાળા બાદબાકીમાંથી એમના ગુણાકારમાં અથવા તો ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં એ રીતના આપણા પાસે હતા. ઓકે, આ રીતના ત્રિકોણમિતિના આપણા પાસે બધા નિત્ય સમૂહ છે. એ બધા જ કમ્પલસરી યાદ રાખવાના છે અને એ બધા જ નિત્ય સમૂહનો આપણે દાખલામાં ઉપયોગ કરવાનો. અને આપણે દાખલાઓની શરૂઆત કરી દીધી છે. ગયા વખતે આપણે શરૂઆત કરી દીધી હતી અને આપણે એમાં જોયું હતું કે બધા જે આપણે ભણ્યા છીએ એના પ્રમાણે ત્રિકોણમિતિય વિધેયના ખૂણાઓ મીન્સ બધા જે નિત્ય સમૂહ આપણે ભણ્યા હતા એ બધા જ નિત્ય સમૂહનો આપણે ઉપયોગ કરવાનો ક્યાંક ને ક્યાંક આવશે જ. ઓકે, અને આ નિત્ય સમૂહ પરથી બીજી એક ખાસ વસ્તુ એ કે જે સંયોજિત ખૂણાઓના એટલે કે સંયોજિત ખૂણાઓ એટલે મેં તમને જે બતાવ્યા હતા π/2 કરતા મોટા ખૂણા અથવા તો અંશની વાત કરીએ તો 90 ડિગ્રીથી મોટા માપના ખૂણા. કારણ કે આમાં આપણા પાસે શું છે કે આપણા પાસે છે ને જે 90 ડિગ્રીના ખૂણા અથવા તો π/2 સુધીના ખૂણા છે એમના બધા ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો ખબર છે. આ બધા પ્રમાણિત ખૂણાઓ કહેવાતા હોય છે. એટલે કે 0 રેડિયન, π/6 રેડિયન, π/4 રેડિયન, π/3 રેડિયન, π/2 રેડિયન, અથવા તો અંશમાં વાત કરીએ તો 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. આ બધા જ પ્રમાણિત ખૂણાઓ કહેવાય. આ પ્રમાણિત ખૂણાઓના 6 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપણે આખો ચાર્ટ બનાવ્યો છે અને બધા જ તમારે યાદ રાખવાના છે. અને કેવી રીતે યાદ રાખવાના છે મેં તમને કીધું પણ છે. જસ્ટ પાછું રિવાઇઝ કરવું હોય તો મારા પાછળના તમે લેક્ચરો જોઈ શકો છો. એમાંથી તમને એ વસ્તુ ઇન્ફોર્મેશન મળી જશે અને કેવી રીતે યાદ રખાય એ વસ્તુ પણ મેં એમાં તમને બતાવી છે. ઓકે, સો એના પ્રમાણે એ તૈયારીઓ તો રાખવાની જ છે અને એ બધી વસ્તુનો ઉપયોગ. અને આ બધા સિવાય જે આપણે 10મા સુધી જે 3 નિત્ય સમૂહ ભણ્યા છે એટલે કે cos square theta plus sin square theta is equals to 1, 1 plus tan square theta is equals to sec square theta, 1 plus cot square theta is equals to cosec square theta. એ બધી વસ્તુનો તો ઉપયોગ કરવાનો જ છે. એમાં આ બધી એડિશન કરીને આપણે આગળ વધવાનું છે. અને એના સિવાય જે ત્રિકોણમિતિની ત્રિકોણ પરથી જે વ્યાખ્યાઓ હતી કે sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, sin tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એ રીતના જે છે 6 ત્રિકોણમિતિય વિધેયની બેઝિક કાટકોણ ત્રિકોણ પરથી વ્યાખ્યા એ પણ આપણે ધ્યાન રાખવાની છે. અને ઓલ એસટીસી યસ એટલે આજે જસ્ટ દાખલા ચાલુ કરતા પહેલા આ બધી વસ્તુઓ ક્લિયર કરવી જરૂરી હતી. આપણે જે ઓલ એસટીસી નિયમ ભણ્યા હતા, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથા ચરણ. પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન હોય એટલે કે જ્યારે ખૂણાનું માપ 0 થી π/2 ની વચ્ચે હોય તેના માટે બધા જ ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો ધન મળે. બીજા ચરણમાં આપણે એસ એટલે કે સાઇન અને કોસેક. એટલે જો બીજા ચરણમાં સાઇન અને કોસેક એ બેના મૂલ્યો ધન મળશે, બાકીના 4 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો ઋણ મળશે. એ જ રીતે ત્રીજા ચરણમાં ટી એટલે tan અને એનું વ્યસ્ત કોટ એટલે ત્રીજા ચરણમાં tan અને કોટ એ બંનેના મૂલ્યો ધન મળે, બાકીના 4 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો ઋણ મળે. અને ચોથા ચરણમાં સી એટલે કોસ અને એનું વ્યસ્ત સેક. ચોથા ચરણમાં કોસ અને સેકના મૂલ્યો ધન મળશે, બાકીના 4 ત્રિકોણમિતિયના મૂલ્યો ઋણ મળશે. ઓકે, તો આના પ્રમાણે ઓલ એસટીસી એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. આ બધું ખ્યાલ રાખીને આ બધા દાખલા આપણે ગણવાના છે. ઓકે, અને હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને 13π/12 નું મૂલ્ય શોધો એવું છે. ગયા વખતે આપણે sin
15 ડિગ્રીનું મૂલ્ય શોધ્યું હતું. ઓકે, એ જ રીતનું આ છે, પણ અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે. ખૂણો આ π/2 ની ઉપર થઈ જાય ને એટલે આપણે સંયોજિત ખૂણાના સ્વરૂપમાં એને દર્શાવવાનું. એટલે કે સંયોજિત ખૂણા એટલે કે π/2 ± x, π ± x, 3π/2 ± x અને 2π ± x. એ રીતે આપણે સંયોજિત ખૂણાના માપ તરીકે આપણે એને દર્શાવવાનું છે. ઓકે, સો અહીંયા એ કેવી રીતે નક્કી થાય કે આ ખૂણો π/2 એટલે કે 90 ની મોટો છે? તેના માટે જે અંશમાં પાઈની સાથે ગુણાંક હોય એ જો છેદના અડધા કરતા મોટું હોય તો એ π/2 કરતા મોટો ખૂણો છે એવું કહેવાય. અહીં આપણે જોઈએ તો છેદમાં શું છે? 12. 12 ના અડધા કેટલા? તો કે 6. યસ, 13 એ 6 કરતા મોટા છે. તો યસ, આ ખૂણો ઇન જનરલ π/2 કરતા મોટો, π/2 કરતા મોટો હોઈ શકે અથવા તો પાઈ કરતા પણ મોટો હોઈ શકે છે. પણ અહીંયા આના પરથી આપણે આમાં કંઈક સંયોજિત ખૂણાના રૂપે પહેલા તો આપણે રૂપાંતરણ કરવું પડશે. એટલે અહીંયા છે 10 13π/12 એટલે પહેલા આપણે જે સંયોજિત ખૂણામાં જે કરતા હતા, સંયોજિત ખૂણામાં શું કરતા હતા? આને પાઈને આપણે છૂટો કરતા હતા, પાઈના ગુણાંક. એના માટે શું હોય? તો અહીંયા આપણે એના માટે જે અંશમાં સંખ્યા છે એ છેદની સંખ્યા, અંશમાં જે સંખ્યા હોય એની નજીકની એવી સંખ્યા કે જે છેદ વડે ભાગી શકાય. ઓકે, તો અહીંયા 13 છે તો 13 ની નજીકની એવી કઈ સંખ્યા છે? પ્લસ માઇનસ બંને આવી શકે છે, વધારે કે નાની કે મોટી, એને નજીકની જે બી સંખ્યા હોય એ. એટલે 13 ની નજીક એવી કઈ સંખ્યા છે કે જે 12 વડે ભાગી શકાશે? તો 13 ની નજીક સંખ્યા 12 એવી છે કે જે 12 વડે ભાગી શકે. એટલે અહીંયા આપણે અંશને એમાં છૂટા કરીશું. એટલે 13π ની જગ્યાએ આપણે લખીશું 12π + π. એટલે 13π થઈ ગયું, ભાગ્યા આપણે લખીશું 12. ઓકે, યસ, હવે છે ને અહીંયા 12 ને આપણે છૂટા કરીશું તો અહીંયા 10, 12π ભાગ્યા 12, 12 ઉડી જશે, બાકી મારા પાસે બચશે π + π/12. ઓકે, આનું સારું સ્વરૂપ આપશો તો આપણને આ જ મળશે. ઓકે, હવે આના પરથી આ સંયોજિત ખૂણાઓ આવી ગયા. ઓકે, સંયોજિત ખૂણાઓ એટલે આમાં કઈ રીતે અહીંયા આ વસ્તુ જોવાની, આ π/2 નો યુગ્મ ગુણાંક છે કે અયુગ્મ ગુણાંક એ આપણે નક્કી કરવાનું. એના પ્રમાણે જે ત્રિકોણમિતિ વિધેય આપેલું છે એ એના સ્વરૂપે આવશે કે એના કોટી વિધેયના સ્વરૂપમાં આવશે એ નક્કી થાય. અને અહીંયા બીજું, ક્યારે બી કોઈ પાઈનો ગુણાંક હોય એટલે કે π, 2π, 3π, 4π, એ π/2 નો યુગ્મ ગુણાંક જ હંમેશા હોય. અહીંયા પાઈ એ 2 × π/2 એટલે π/2 ની સાથે આપણે 2 એટલે કે યુગ્મ સંખ્યા ગુણીએ તો આપણે અહીંયા પાઈ મળે. એટલે આ π/2 નો યુગ્મ ગુણાંક છે એટલે જે વિધેય હશે એનું એ જ લખાશે. એટલે અહીંયા લખાશે 10π/2, જે 10π + x, 10x એટલે x ની જગ્યાએ આપણે આ વસ્તુ લખી. હવે અહીંયા ચિહ્ન આવે, ચિહ્ન બાકી રાખવાનું, સેકન્ડ સ્ટેપમાં આવે ચિહ્ન. આ ખૂણો જે ચરણ દર્શાવે એ ચરણમાં આ 10 એટલે કે જેના માટે આપણે શોધવાનું હોય એ ત્રિકોણમિતિ વિધેય ધન હોય કે ઋણ એના પ્રમાણે ચિહ્ન મુકાય. અહીંયા π + π/12, π એટલે અહીંયા આપણે જસ્ટ 0 થયા, π પ્લસ, અને આપણને ખબર છે આપણે રૂઢિ સ્વીકારી છે, ધન ખૂણો હતો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને ઋણ ખૂણો હતો ઘડિયાળના કાંટાની દિશામાં. π + π/12 છે તો π પ્લસ છે, પ્લસ π/12 એટલે આપણે આવીશું ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં 10 ધન કે ઋણ? તો ત્રીજા ચરણમાં 10 ધન, કારણ કે આપણે ખબર છે ઓલ STC. ઓકે, ત્રીજા ચરણમાં ધન એટલે અહીંયા ધન મૂલ્ય આવશે. એટલે ધન માટે કોઈ ચિહ્ન મૂકવાની જરૂર નથી. ઓકે, હા, આની જગ્યાએ કદાચ π - π/12 હોત ને, પ્લીઝ π - π/12, માઇનસ એટલે ઘડિયાળના કાંટાની દિશા જવાનું, પાઈ માટે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું અને -π/12 માટે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું. તો એ વખતે આપણે બીજા ચરણમાં આવે તો બીજા ચરણમાં પછી 10 ઋણ છે તો આપણે ઋણ ચિહ્ન અહીંયા મૂકવું જોઈએ. પણ એ π - π/12 એવું પદ હોય તો જ. અહીંયા π + π/12 છે એટલે ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં 10 ધન છે એટલે 10π/12. એટલે આ જે ખૂણો આવશે ને એ π/2 કરતા નાનો અથવા તો 90 ડિગ્રી કરતા નાનો હશે. ઓકે, ના હવે આનું મૂલ્ય શોધવાનું હોય તો અહીંયા 90 કરતા નાનો છે એ તો બરોબર છે, પણ 90 કરતા નાના માટે આપણા પાસે જે પ્રમાણિત ખૂણાઓ છે એ આપણા પાસે છે 0, π/6, π/4, π/3 અને π/2. આ વસ્તુઓ છે. આમાંનો કોઈ દેખાતો નથી. આપણને મૂલ્યો તો એમના જ ખબર છે. તો અહીંયા છે ને કદાચ આ રેડિયનમાં હોય તો થોડી મુશ્કેલી પડે, પણ અહીંયા છે ને જસ્ટ સાઈડમાં ડિગ્રી કેટલા થાય છે તમને ખબર પડી જશે. π/2 છે એટલે ડિગ્રી માટે શું કરવાનું, પાઈની જગ્યાએ તમારે 180 મૂકવાનો. ઓકે, અને ભાગ્યા 12, અહીં 12, 15. એટલે આ એકચ્યુઅલી π/12 એ બીજું કંઈ નથી, એ 15 ડિગ્રી છે. અંશમાં આપવાનું કન્વર્ઝન 15 ડિગ્રી છે. ઓકે, ના એનો મતલબ tan 15 શોધવાનું થાય. tan 15 ડિગ્રીનું મૂલ્ય બી આપણા પાસે નથી.
પરંતુ હવે આપણે જોવાનું આપણા પાસે સરવાળા બાદબાકી એ બધાના ત્રિકોણમિતિય વિધેયના સૂત્રો છે. તો અહીંયા આપણે એ વિચારવાનું કે 15 ડિગ્રીને આપણે એવા પ્રમાણિત ખૂણાઓના સરવાળા કે બાદબાકી સ્વરૂપે દર્શાવી શકીએ કે જેનાથી 15 મળે. ઓકે, તો જસ્ટ આપણે સાઈન 15 માં કર્યું તો એ જ રીતે અહીંયા 15 ડિગ્રીની જગ્યાએ આપણે 45 માઇનસ 30 ડિગ્રી લખી શકીએ, કારણ કે 45 માઇનસ 30 બરાબર 15 અને 45 અને 30 એટલે કે π/4 અને π/6 એ બંને એ મારા પાસે પ્રમાણિત ખૂણાઓ છે ને પ્રમાણિત ખૂણાના માપ મને ખબર છે. તો અહીંયા આપણે જસ્ટ રેડિયનમાં લખ્યું છે તો રેડિયનમાં આપણે લખવું પડશે. 15 ડિગ્રી બરાબર 45 માઇનસ 30 લખાશે. 45 માટે રેડિયન માપ π/4 અને 30 ડિગ્રી માટે જે રેડિયન માપ છે π/6. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ 10 π/4 માઇનસ π/6. આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, ના હવે આપણે જોઈએ. યસ, આ થયું 45 અને આ થયું 30. 45 માઇનસ 30 અને સાદુરૂપ આપશું તો આ જ આવશે π/12. ઓકે, ના હવે આપણા પાસે tan x માઇનસ y નું સૂત્ર છે. tan of x minus y બરાબર tan x minus tan y upon 1 plus tan x into tan y. એના પ્રમાણે x બરાબર π/4 થયું અને y બરાબર π/6 થયું. એટલે એના માટે અહીંયા tan π/4 minus tan π/6 upon 1 plus tan π/4 into tan π/6. ઓકે, અહીંયા આના માટે કેવી રીતે લખ્યું એ આપણે સૂત્ર છે આપણે tan x minus y is equals to tan x minus tan y છેદમાં 1 plus tan x into tan y. ઓકે, આ જસ્ટ મેં લખ્યું છે, તમારે લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ લખી શકો છો. આ તો જસ્ટ સમજ માટે કે શરૂઆત છે એના માટે કેવી રીતે લખ્યું છે એના માટે. ઓકે, ના હવે આ બધા જ પ્રમાણિત ખૂણાઓ છે π/4 π/6 એટલે એના માટે આપણને ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો ખબર હોય. tan π/4 નું મૂલ્ય છે 1. આ તમારે યાદ રાખવાનું છે. સર અહીંયા લખીએ છીએ 1 minus tan π/6 નું મૂલ્ય છે આપણા પાસે 1/√3. એ જ રીતે અહીંયા 1 plus tan π/4 એટલે 1 into tan π/6 એટલે 1/√3. ઓકે, એટલે મને શું મળશે અહીંયા 1 minus 3 છેદમાં 1 plus 1/√3 આ વસ્તુ મળી. યસ, હવે આપણે જોઈએ માટે tan 13π/12 is equals to, હવે આપણે અંશ અને છેદ બંનેમાં લસા લઈએ. અંશમાં √3 ને છેદમાં પણ √3 લસાને મળશે. એટલે અહીંયા મારા પાસે આવશે અંશમાં યસ √3 લસા છે એટલે અહીંયા √3 minus 1. એ જ રીતે છેદમાં પણ √3 મને લસા મળશે એટલે અહીંયા √3 plus 1. ઓકે, બંનેના છેદ સમાન છે અંશ એટલે કટ થઈ જશે એટલે બાકી મારા પાસે રહેશે √3 minus 1 upon √3 plus 1. ઓકે, ના એકચ્યુઅલી આ જવાબ છે પણ આમાં હજુ પણ આગળ વધવાનું. સામાન્ય રીતે છે ને છેદમાં આવી રીતે √3 plus 1 કે √3 minus 1 કે √3 કોઈ પણ એવા પ્લસ માઇનસ વાળા જનરલી પદ મૂકવામાં આવતા નથી. એટલે એના માટે શું કરવાનું કે આપણે કરણી કરવાની. કરણીમાં આપણે શું કરતા આવીએ છીએ, છેદમાં જે હોય છે એ જ વસ્તુ લખીએ છીએ, ફક્ત ચિહ્ન બદલીને. એટલે કે કઈ રીતે અહીંયા છેદમાં શું છે √3 plus 1 છે એટલે અહીંયા છેદમાંથી આવી રીતે √3 plus 1 કે √3 minus 1 √3 plus 2 આવા સામાન્ય રીતે પદો દૂર કરવાના હોય છે. તેના માટે કરણી માટે આ જ છેદમાં જે હોય એ જ પણ ચિહ્ન બદલીને. એટલે કે અહીંયા √3 plus 1 છે અહીંયા √3 minus 1 વડે ગુણવાનું અને √3 minus 1 વડે ગુણવાનું. સમાન સંખ્યા વડે ગુણીશું અને સમાન સંખ્યા વડે ભાગીશું એટલે કિંમત બદલાશે નહીં. ઓકે, હવે અહીંયા અંશમાં શું થશે √3 minus 1 into √3 minus 1 જે આપણે x into x એટલે x² થાય. એ જ રીતે √3 minus 1 into √3 minus 1 છે એટલે અહીંયા √3 minus 1 આખાનો વર્ગ થશે છેદમાં x plus y into x minus y. યસ, આનું વિસ્તરણ આપણને ખબર છે x plus y into x minus y બરાબર x² minus y². અહીંયા x ની જગ્યાએ √3 અને y ની જગ્યાએ 1 એટલે આ થશે √3 નો વર્ગ minus 1 નો વર્ગ. ઓકે, ના હવે ઉપર આપણે વિસ્તરણ કરવાનું x minus y આખાનો વર્ગ. x minus y આખાનો વર્ગ એનું વિસ્તરણ છે x² minus 2xy plus 1. એના પ્રમાણે અહીંયા √3 નો વર્ગ minus 2 √3 into 1 plus 1 નો વર્ગ છેદમાં √3 નો વર્ગ વર્ગમૂળનું વર્ગ જે તે સંખ્યા √3 નો વર્ગ 3 minus 1 નો વર્ગ 1. ઓકે, અહીંયા
√3 નો વર્ગ 3 થશે માઇનસ આ થશે 2 √3 + 1 છેદમાં યસ 3 - 1 મારા પાસે 2 આવશે માટે 10 13 π/12 નું મૂલ્ય અહીંયા 3 + 1 4 થશે 4 માઇનસ 2 √3 છેદમાં 2 અહીંયા અંશમાંથી બે સામાન્ય નીકળશે અહીંયા 2 કૌંસમાં 2 માઇનસ √3 છેદમાં 2 2 2 કટ થઈ ગયા એટલે છેલ્લો મારો જવાબ આવ્યો 10 13 π/12 is equals to 2 minus √3. યસ આ રીતે આપણે આવા અટપટા ખૂણાના માપ પણ શોધી શકીએ જેના આપણા પાસે પ્રમાણિત ખૂણાના માપ નથી એવા પણ હવે મૂલ્યો શોધી શકીએ. યસ આ જ ત્રિકોણમિતિ નિત્ય સમૂહનો ઉપયોગ છે. આ રીતે જ આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા સૂત્રો આપણને આપેલા છે. ગણિત છે એટલે સૂત્રો તો હોય જ, સમીકરણો તો હોય જ, સૂત્રો યાદ રાખવાના પણ હોય. અહીંયા પણ નિત્ય સમૂહ છે, નિત્ય સમૂહ યાદ રાખવાનો છે પણ સીધું નથી વાપરવાનું, એનું એપ્લાય કરવાનું છે. દાખલા પ્રમાણે કયું વાપરવાનું છે, સીધું નથી વાપરવાનું. પહેલા અહીંયા સરળીકરણ કરીને યસ અહીંયા સુધી પછી આપણે એની એપ્લિકેશન કરીએ. થોડું લોજિકલ જવાનું હોય છે, બીજું કંઈ જ નથી. ઓકે ના આપણે જસ્ટ આ તમને સમજાઈ ગયું હશે. ઓકે હવે હું આગળ વધુ બીજો દાખલો લખું છું. યસ મેં અહીંયા દાખલો લખ્યો છે. સાબિત કરો કે sin x + y છેદમાં sin x - y બરાબર tan x + tan y છેદમાં tan x - tan y. ઓકે સાબિત કરવાનું એટલે આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરવાનું. સાબિત કરવાનું હોય એટલે બીજું કંઈ નહીં, આપેલું જે હોય એનું સરળીકરણ સાદુરૂપ આપવાનું હોય છે. એ આપણને સાબિત કરવાની વસ્તુ હોય છે. ઓકે એટલે અહીંયા સાબિત કરવા માટે આપણે ડાબી બાજુથી શરૂઆત કરીશું. ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા sin x + y છેદમાં sin x - y આ રીતનું છે. ઓકે હવે આપણે જોઈએ જસ્ટ અહીંયા પ્લસ છે તો પ્લસ માઇનસ આપણને ખબર છે sin x + y અને sin x - y વિસ્તરણમાં વચ્ચે જો પ્લસ હશે તો પ્લસ આવશે અને જો x - y હશે તો માઇનસ આવશે. એટલે વસ્તુ તો એ જ છે ને અહીંયા બીજું કંઈ નહીં કરવાનું. જે આપણે sin x + y અને sin x - y ના જે નિત્ય સમૂહ છે એનું વિસ્તરણ છે આપણે લખવાનું છે. sin x + y નું વિસ્તરણ છે આપણા પાસે sin x * cos y plus cos x * sin y છેદમાં sin x - y નું sin x * cos y minus cos x * sin y. ઓકે નાઉ આ રીતનું થઈ ગયું. હવે આપણે જોવાનું કે આપણે પરિણામ જ લાવવાનું છે tan x + tan y છેદમાં tan x - tan y કેવી રીતે આવશે. એટલે અહીંયા જો sin x * cos y તો જો tan x લાવો તો શું આવવું જોઈએ નીચે cos x આવવું જોઈએ, cos y રહેવું ના જોઈએ. tan y લાવવું હોય તો sin y છેદમાં cos y લાવવું જોઈએ. તો અહીંયા શું કરવાનું, અંશ અને છેદને cos x * cos y વડે ભાગતા. ઓકે અંશ અને છેદને જે પરિણામ લાવવાનું છે એના પ્રમાણે આપણે આગળ વધવાનું cos y વડે ભાગતા. કારણ કે જે સામાન્ય cos y દૂર થશે તો tan x થઈ જશે અને આમાંથી cos x દૂર થશે તો tan y થઈ જશે. ઓકે એટલે અહીંયા sin x * cos y plus cos x * sin y છેદમાં cos x * cos y એ જ રીતે sin x * cos y minus cos x * sin y છેદમાં cos x * cos y. આ વસ્તુ થઈ ગઈ. યસ અંશ અને છેદને સમાન સંખ્યા વડે ભાગીશું એટલે અહીંયા રકમ બદલાશે નહીં. યસ હવે છે ને આ બંનેની નીચે લઈ જઈશું એટલે આ રીતે sin x * cos y છેદમાં cos x * cos y plus cos x * sin y છેદમાં cos x * cos y એ જ રીતે છેદમાં sin x * cos y છેદમાં cos x * cos y minus cos x * sin y છેદમાં cos x * cos y આ થશે, આમાં cos y કટ થશે, આમાં cos x કટ થશે, સેમ અહીંયા cos y cos x કટ થશે. બાકી મારા પાસે શું રહેશે અહીંયા
sin x upon cos x, sin x upon cos x એટલે આપણે tan x લખી શકીએ પ્લસ એ જ રીતે sin y upon cos y એટલે એ થશે tan y, એ જ રીતે છેદમાં tan x minus tan y બરાબર જમણી બાજુ. યસ, આ રીતે આપણે દાખલાઓ ગણવાના છે. અને દસ હવે તમને અંદાજો આવી ગયો હશે કે અહીંયા નિત્ય સમૂહ કેવી રીતે વાપરવાના આવે છે. બરાબર, ઓકે, જે આપણે લખ્યા છે, લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણેનું છે અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. ઓકે, જે ઝડપથી જોઈ લો, હું તમને બીજા દાખલાઓ આગળ બતાવું છું. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક બીજો દાખલો લખ્યો છે. સાબિત કરો કે cos pi/4 plus x plus cos pi/4 minus x is equals to √2 cos x. ઓકે, ના અહીંયા સાબિત કરવાનું એટલે મેં તમને કીધું કે સરળીકરણ આપવાનું એ રીતે. અને બીજું, જ્યારે બે ત્રિકોણમિતિના સાબિતકરણ દાખલા આવે ને તો બધા જ જે નિત્ય સમૂહ છે ને એકદમ તમારી સામે નજર સમક્ષ આવી જવા જોઈએ. ઝડપથી શું કરવું જોઈએ, નહીં કરવું જોઈએ, આપણને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, ના અહીંયા આપણે જોઈએ તો cos pi/4 plus x plus cos pi/4 minus y, અહીંયા આ બંનેમાં કેવા છે તો કે એક એક પદ જ છે. ઓકે, અને યસ એટલે કે અને બંને વચ્ચે કેવો છે સરવાળો, એટલે એમ જોવા જઈએ તો અહીંયા બે ત્રિકોણમિતિય વિધેયોનો સરવાળો છે. ઓકે, એટલે અહીંયા અને બીજી વસ્તુ, બે ત્રિકોણમિતિયના સરવાળા કે બાદબાકી એમાં બંને સમાન હોય છે. જે રીતે આપણા પાસે c plus c, s plus s, c minus c અને s minus s એ વસ્તુ છે. એ સમીકરણો આપણે એ પ્રમાણેના જ છે. ઓકે, એટલે અહીંયા એકચ્યુઅલી આ જ વસ્તુ છે. અહીંયા કોસ છે, આપણો કોસ છે, બંને એને એક જ ખૂણો છે. ઓકે, અને બંને વચ્ચે સરવાળો થાય. એકચ્યુઅલી આ c plus c આપણે વાપરી શકીએ છીએ. જે આપણા પાસે c plus c એટલે કે 2cc. ઓકે, એના પ્રમાણેનું. ઓકે, ના પણ એના માટે c plus c એટલે કે અહીંયા જો બી હવે આપણે જો એને નિત્ય સમ કેવી રીતે વ્યવસ્થિત બોલાય તો આપણા પાસે cos x plus cos y is equals to 2 cos x plus y by 2 into cos x minus y by 2. ઓકે, આપણે ભણ્યા કઈ રીતે છે x અને y માટે, પણ અહીંયા x અને y નથી, pi/4 plus x છે અને pi/4 minus x છે. એટલે આખું આપણે આ x સમજવાનું અને આખું આ સમજવાનું y. એટલે જસ્ટ મેં જે મારો જો ઇન્ટેન્શન હતો તમને વારે ઘડે કહેવાનું કે અહીંયા આપણે સૂત્રો સીધા વાપરવાના નથી, પણ સૂત્રો કંઈક બદલાયેલા આપણા પાસે જે યાદ રાખવાના છે. આપણે cos x plus cos y is equals to 2 cos x plus y by 2 into cos x minus y by 2 એના પ્રમાણે જ આપણે યાદ રાખવાના છે. પણ દાખલામાં જે રીતનું આપેલું છે એના પ્રમાણે આપણે x અને y જે રીતે ફેરફાર કરેલો એ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું આવશે. એટલે બેઝિકલી આ બે ત્રિકોણમિતિય વિધેયનો સરવાળો છે ને સરવાળે ગુણાકાર કરીશું એટલે આપણે જસ્ટ જમણી બાજુ આવું કંઈક પદ આવવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આપણે ચાલુ કરીએ તો એ ડાબી બાજુ is equals to cos pi/4 plus x plus cos pi/4 minus x આપ્યું છે. એટલે અહીંયા બેઝિકલી બે ત્રિકોણમિતિ બંને સમાન છે અને એમના સરવાળા, એટલે સરવાળામાંથી અહીંયા આપણે ગુણાકારમાં જવાનું છે. અહીંયા cos x plus cos y એ સ્વરૂપનું થયું. cos x plus cos y આપણા પાસે છે 2 cos x plus y એટલે કે pi/4 plus x plus pi/4 minus x by 2 આ રીતે. ઓકે, અને એ જ રીતે અહીંયા into cos x minus y by 2, x બરાબર અહીંયા pi/4 પ્લસ x છે માઇનસ, જ્યારે માઇનસ હોય ત્યારે કૌંસ કરવું જરૂરી છે કે જેનાથી ચિહ્નમાં ભૂલ ના પડે. પ્લસ હશે તો કોઈ વાંધો નથી કારણ ચિહ્ન બદલાવાના નથી, પરંતુ માઇનસમાં પાછું જો કૌંસની અંદર એક કરતાં વધારે હશે તો ચિહ્નો બદલાશે. ત્યારે માઇનસ લખો ત્યારે આ કૌંસ કરવાનું ધ્યાન રાખો જેનાથી આપણી ભૂલ ના થાય. એટલે આ કેવી રીતે લખ્યું અહીંયા જસ્ટ તમને શરૂઆત છે બતાવતો જો આ મેં કેવી રીતે લખ્યું છે. તો આપણા પાસે નિત્ય સમ છે cos x plus cos y is equals to 2 cos x plus y by 2 into cos x minus y by 2. યસ, હવે તમને અંદાજો આવશે કે આપણે આ કેમ યાદ રાખવાનું. અહીંયા આનો ઉપયોગ થશે. અહીંયા આ x ની જગ્યાએ pi/4 plus x છે અને y ની જગ્યાએ pi/4 minus x છે. એ રીતે આપણે અહીંયા લખ્યું છે. ઓકે, એટલે અહીંયા થશે 2 cos. ઓકે, pi/4 plus pi/4 એ આપણા પાસે આવશે અને અહીંયા છે ને x કટ થઈ ગયું. ઓકે, નાઉ x minus x કટ થઈ ગયું. pi/4 plus pi/4 એટલે આપણને થશે pi/2.
ઓકે બાય 2 ઓકે ઇન્ટુ અહીંયા હજુ આપણે કૌંસ ખોલવાનો બાકી છે અહીંયા પાય બાય 4 પ્લસ એક્સ અહીંયા કૌંસ ખોલશે તો માઇનસ પાય બાય 4 માઇનસ માઇનસ આ થશે પ્લસ એક્સ ઓકે છેદમાં 2 यहाँ पाई बाय 4 माइनस पाई बाय 4 कट થઈ ગયું એટલે હજુ પણ આપણા પાસે 2 cos આ થશે આપણા પાસે પાઈ બાય 4 ઇન્ટુ cos અહીંયા x પ્લસ x એટલે 2x બાય 2 અહીંયા 2 2 કટ થઈ ગયા અને cos પાઈ બાય 4 નું મૂલ્ય યસ આ પ્રમાણિત ખૂણો છે એનું મૂલ્ય છે 1 બાય √2 એટલે 2 ઇન્ટુ 1 બાય √2 ઇન્ટુ આ થઈ જશે cos x 2 બાય √2 2 ની જગ્યાએ આપણે √2 ઇન્ટુ √2 લખી શકીએ છીએ એમાંથી √2 કટ થશે બાકી મારા પાસે એક બચશે √2 cos x ઇઝ ઇક્વલ્સ ટુ ચપડા આ રીતે દાખલાઓ આપણે કરવાના છે ઓકે સો જસ્ટ નિત્ય સમૂહ છે નિત્ય સમૂહને એપ્લાય કરવાના છે આમાં જો આપણે થોડા આગળ વધીએ સ્ટુડન્ટ મેં અહીંયા મેં બે દાખલા લખ્યા છે એક પછી એક આ બંને દાખલા હું તમને સમજાવું છું સાબિત કરવાના છે ઓકે અહીંયા પહેલામાં સાબિત કરો કે cos 7x cos 5x છેદમાં sin 7x sin 5x બરાબર cot x એવું આપણે સાબિત કરવાનું છે યસ હવે તમને થોડોક અંદાજો આવી ગયો હશે અને મેં તમને કીધું છે આ દાખલા ગણવાના હોય એટલે આપણા પાસે જેટલા બી છે નિત્ય સમૂહ એ બધા જ આપણે નજર સમક્ષ આવી જવા છે કયું અહીંયા વાપરવાનું છે તરત ખ્યાલ આવવો જોઈએ અહીંયા આપણા બંને એક એક છે ઓકે અહીંયા બે cos x sin x કે sin x cos x એટલે ગુણાકારના સ્વરૂપમાં નથી પણ અહીંયા જસ્ટ અને બંનેની વચ્ચે પ્લસ ચિહ્ન છે એટલે એકચ્યુઅલી c પ્લસ c દેખાય છે એ જ રીતે અહીંયા યસ sin અને અહીંયા મને s માઇનસ s દેખાય છે ઓકે તો જસ્ટ અહીંયા આ જ રીતે છે કારણ કે આમાં સરવાળામાંથી ગુણાકારમાં જશે ને અહીંયા પણ બાદબાકીમાંથી ગુણાકારમાં જશે એટલે જસ્ટ પદનું કંઈક સરળીકરણ થશે ને નાનું સ્વરૂપ આવશે ઓકે એટલે અહીંયા આપણે ડાબી બાજુ બરાબર જોઈએ તો અહીંયા ડાબી બાજુ બરાબર અહીંયા cos 7x plus cos 5x છેદમાં sin 7x minus sin 5x આ વસ્તુ છે આપણા પાસે c plus c એટલે c plus c એટલે 2cc એના પ્રમાણે ઓકે એટલે અહીંયા 2 cos 7x plus 5x by 2 yes આપણા પાસે cos x plus cos y બરાબર 2 cos x plus y by 2 into cos x minus y by 2 છે અહીંયા x બરાબર 7x અને y બરાબર 5x છે એના પ્રમાણે મૂક્યું into cos 7x minus 5x by 2 yes એ જ રીતે છેદમાં s minus s એટલે આપણા પાસે 2cs ઓકે ને એમાં x બરાબર sin x minus sin y નું છે sin x minus sin y બરાબર 2 cos x plus y by 2 into sin x minus y by 2 એ આપણા પાસે છે અહીંયા સોરી x ની જગ્યાએ 7x આવ્યું અને y ની જગ્યાએ 5x આવ્યું એટલે અહીંયા 2 cos 7x plus 5x by 2 into sin 7x minus 5x by 2 આ વસ્તુ થશે આ બે કટ થઈ ગયા હવે આપણે ઉપર જોઈશું cos 7x plus 5x એટલે આપણા પાસે થશે 12x by 2 into cos 7x minus 5x એટલે આપણા પાસે થશે 2x by 2 એ જ રીતે છેદમાં cos yes 7x plus 5x એટલે 12x by 2 into sin 2x by 2 આ બે છ ઓકે બે કટ થઈ ગયા એટલે મારા પાસે બચશે cos 6x into cos x છેદમાં cos 6x into sin x cos 6x કટ થઈ ગયા એટલે બાકી મારા પાસે શું રહ્યું cos upon sin એટલે tan એટલે આપણા પાસે આવી ગયું tan x is equals to જવાબ આ રીતે સોરી cos upon sin આપણા પાસે cot થાય સોરી cot x થાય is equals to જવાબ આપણા પાસે જવાબ આવી ડાબી બાજુ બરાબર જમણી બાજુ જે સાઈડ જ કરવાનું છે બીજું કંઈ નથી
અહીંયા સરવાળામાંથી ગુણાકારમાં ગયા છે. એ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઓલમોસ્ટ આ રીતનો છે, પણ ખાલી થોડોક એક્સટેન્શન છે. અંશમાં 3 પદ આપ્યા છે ને છેદમાં 2 પદ આપ્યા છે. છેદમાં તો સીધે સીધું થઈ જશે c માઇનસ c. અંશમાં આપણે ગોઠવવું પડશે. એટલે અંશમાં છે ને અહીંયા સાબિત કરવાનું એટલે સરળીકરણ. સરળીકરણ એટલે બીજગણિતમાં કોઈ પણ પદનું સરળીકરણ કરવું હોય તો સૌથી મૂળભૂત બાબત એ હોય છે કે જો સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરવાનો. યસ, કોઈ પણ બીજગણિતનો આ નિયમ છે. સરળીકરણ એટલે કે જેટલું સામાન્ય નીકળતું કાઢવાનો પ્રયત્ન કરવાનો. તો એના માટે આપણે અહીંયા અંશના પદ જોઈએ તો sin 5x છે, sin -2 sin 3x છે અને sin x છે. ઓકે, અહીંયા આપણે જોવાનું કે અને અહીંયા બધામાં સરવાળા અને બાદબાકી છે. એટલે ત્રિકોણમિતિ વિધિના સરવાળા અને બાદબાકી છે. ત્રિકોણમિતિના સરવાળા અને બાદબાકી હોય ત્યારે એક ખૂણો x + y/2 અને બીજો ખૂણો x - y/2 થશે. એટલે અહીંયા જોઈએ ને આ 5x અને 6x, એટલે 5x + x 6x/2 શું થશે? 3x થશે. અહીંયા 3x આપેલું છે તો અહીંયા આપણે શું કરીશું, પહેલા આ બેને જોડીશું. એટલે એમાંથી મને 3x વાળું મળશે અને 3x નું સામાન્ય કાઢવાનો પ્રયત્ન કરીશ. એટલે અહીંયા જો શરૂઆત કરીએ તો આ રીતે ડાબી બાજુ બરાબર આ બે પદોનું સાથે લખું છું. અહીંયા sin 5x પ્લસ sin x આ બે પદ અને આ -2 sin 3x. અને આ રીતે લખવાનું કારણ શું કે આ બંનેના સરવાળામાંથી મને x + y/2 એટલે 5x + x એટલે 6x/2 3x એવું પદ મળશે ને બીજામાં છે જે સામાન્ય નીકળી શકે એવું છે. ઓકે, અને નીચે તો cos 5x - cos x છે. એટલે અહીંયા c આપણા પાસે છે 2ss. ઓકે, એટલે અહીંયા -2ss એટલે કે -2 sin 5x + x/2 into sin 5x - x/2. ઓકે, now હવે આ બેને આપણે જોડીએ s + s એટલે 2sc. એટલે અહીંયા 2 sin 5x + x/2 into cos 5x - x/2 minus 2 sin 3x. આ વસ્તુ આવશે. છેદમાં આપણા પાસે -2 sin 5x + x that is 6x. અને હવે ડાયરેક્ટ પદ લખવાના 5x + x, સોરી અહીંયા 5x + x 6x/2 એટલે કે 3x થશે. sin 3x લખો into sin 5x - x એટલે 4x ભાગ્યા 2 એટલે 2x થશે. sin 2x. આ રીતે ડાયરેક્ટ લખવાનું કોઈ વાંધો નથી. ઓકે, નાઉ અહીંયા ઉપર 2 sin 5x + x 6x/2 એટલે 3x થશે into cos 5x - x એટલે મારા પાસે છે 4x/2 એટલે 2x થશે. cos 2x - 2 sin 3x છેદમાં -2 sin 3x into sin 2x. ઓકે, નાઉ અંશમાંથી કે સામાન્ય નીકળે એવું છે તો કે અંશમાંથી 2 sin 3x સામાન્ય નીકળે. એટલે 2 sin 3x સામાન્ય નીકળે. બાકી રહેશે cos 2x - 1 છેદમાં -2 sin 3x into sin 2x. ઓકે, આ 2 કટ થઈ ગયા, sin 3x કટ થઈ ગયા. બાકી મારા પાસે રહેશે અને આ -1 ને છે ને હું ઉપર લઈ જાઉં તો આ ચિહ્નો બદલાઈ જશે. 1 - cos 2x છેદમાં sin 2x આવી ગયું. ના, હવે અહીંયા આપણે ઉભા રહ્યા. હવે આપણે જોવાનું પણ આપણે આ જવાબ તો આ નથી 10x, તો હજુ પણ નિત્યસમ વપરાતા હોય તો આપણે વાપરીએ. અહીંયા જોવાનું જવાબ શામાં છે? x માં. અહીંયા બધા શું છે? 2x ના સ્વરૂપમાં. તો 2x ના સ્વરૂપમાં આપણે એના પરથી x ના સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. એટલે આપણે અહીંયા એક નિત્યસમ હતું 1 - cos 2x 1 - cos 2x બરાબર 2 cos2x. એટલે આ થઈ જાય x નો, કારણ કે જવાબ મારે x ના સ્વરૂપમાં લાવવાનો. એટલે અહીંયા 2x ના સ્વરૂપમાં આવ્યું એટલે 2x ના સ્વરૂપમાં આવ્યું એટલે હું x ના સ્વરૂપમાં લખવાનું. અને આ બધા નિત્યસમો છે. અહીંયા 1 - cos 2x એટલે 2 cos2x છેદમાં sin 2x ને આપણે લખી શકીએ 2 sin x into cos x ના સ્વરૂપમાં, કારણ કે આપણા પાસે છે યસ 2 cos2x is equals to, સોરી અહીંયા ભૂલ થઈ, cos2x નહીં sin2x આવે. 1 - cos 2x is equals to sin2x આવે. 2
sin સ્ક્વેર x ઇઝ ઇક્વલ્સ ટુ, કારણ કે 1 પ્લસ cos 2x હોત તો 2 cos સ્ક્વેર x આપણે લખતા. ઓકે, અહીંયા 2 sin સ્ક્વેર x ઇઝ 1 માઇનસ cos 2x અને sin 2x ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin x ઇન્ટુ cos x. યસ, અહીંયા આ કરવાનું કારણ શું? તો જવાબ મને 2x માં નથી પણ x માં આવેલો છે, 10x છે. ઓકે, એટલે અહીંયા નિત્ય સમૂહ છે 2x માંથી x માં જવાના, 3x માંથી x માં જવાના, આપણા પાસે નિત્ય સમૂહ છે, અહીંયા આવી રીતે વાપરવાના આવશે. ઓકે, અહીંયા આ 2 કટ થઈ ગયું, એક સાઇન કટ થઈ ગયું, બાકી મારા પાસે રહેશે sin x અપન cos x જે છે 10x ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે અહીંયા એક કરતા વધારે વાર પણ આપણે વાપરવું પડે. અને અહીંયા જો અહીંયા આ દાખલામાં સીધું આપણા પાસે આવી જાય સરવાળા બાદબાકી. પહેલામાં શું છે, એક પદ વધારે છે એટલે બે પદોને છૂટા કરી સરવાળો વાપરીને પાછો મારે સામાન્ય કાઢીને છે એટલે આગળ વધતા ગયા તો જે પરિણામ આવ્યું એ પરિણામમાં, અને અહીંયા આના પર ત્યાં લખવાનું માઇનસ નું ઉપર લઈ ગયું, માઇનસ વડે ગુણા એટલે ચિહ્નો બદલાઈ જાય એટલે 1 માઇનસ cos 2x લખાયું. અને અહીંયા સુધી આવ્યા એના પછી આપણે આ જવાબ નથી પણ આપણે લાવવાનો છે x ના સ્વરૂપમાં, એટલે 2x વાળા પદોને x ના સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો. અને આપણા નિત્ય સમૂહ એ જ છે કે ગુણિતના ખૂણાઓ છે 2x 3x cos 2x sin 2x કે tan 2x એ x ના સ્વરૂપમાં આપણે લખીએ છીએ. એ જ રીતે sin 3x cos 3x અને tan 3x એને પણ આપણે x ના સ્વરૂપમાં લખીએ છીએ. જસ્ટ અહીંયા આ જ વસ્તુઓ છે દાખલામાં, આ રીતે જ આપણે આગળ વધતું જોવાનું હોય છે. આ વસ્તુ આવી ગયા પછી અહીંયા આપણે x ના સ્વરૂપમાં લખવાના છે, એટલે x ના સ્વરૂપમાં નિત્ય સમૂહ મેં લખ્યા એટલે એની જાતે જ પદો તમારા ગોઠવાઈ ગયા અને આ રીતે જવાબ આવશે. ઓકે, યસ, અહીંયા ઝડપથી આ વસ્તુ લખી લઉં. આમ આપણે આગળ પણ વધવાનું છે. સ્વાધ્યાયના દાખલા હું તમને પછી હોમવર્કમાં આપીશ. હમણાં જસ્ટ થોડા સ્વાધ્યાયના પણ હું બતાવી દઈશ, એકાદ બીજું મારે બતાવવાનું છે. એના પછી સ્વાધ્યાયના આપણે થોડા ઘણા દાખલા બતાવીને પછી હું તમને એમાંથી હોમવર્ક આપીશ. ઓકે, તો અહીંયા આજના પૂરતું આટલું જ. પણ આજે જે લેક્ચર તમે અટેન્ડ કર્યો હશે એના પછી તમને એટલો અંદાજો આવી ગયો હશે કે જે નિત્ય સમૂહ સરે લખાવ્યા છે અને જે એના માટે ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને કેવી રીતે તૈયારી કરવાની છે મેં તમને સમજાવ્યું છે. એ કેટલા એક્ઝામ્પલમાં મહત્વમાં છે એ તમને સમજાઈ ગયું હશે. તો જસ્ટ એ એકદમ પાકા હોવા જોઈએ, એની તૈયારી રાખજો તો દાખલા સરળતાથી ગણાશે. કોઈ અઘરી વસ્તુ નથી, જસ્ટ એને એપ્લાય જ કરવાનું છે. ઓકે.